આવલો છો મેલે નહીં મેલે તો હા હા રે પાણી મારવાનું હ ભજનમાં જવાનું હ કાકા ના જ કેવું પાણી વાર લે મારા જવું ભજનમાં કાકા બોલો લો ના પાણી વાર લે તો ભજનમાં જવું હાર જો તા લો બેટરી હા હું જાઉં ભજનમાં બરાબર હા હા આવી ઠંડી ગાલ્યું બધામાં જવું તો પડશે જ ઠંડી કાકા એમને વ્યવહાર સાચવવાના હોય આવો તમે ફોન જોવો ને બેઠા બેઠા ફોન તો જોવો જ પડે ને અંદર તો કઈ તો જે પણ તમે મારજો હું તો ઘેર ના આવી જાવ 10 વાગ્યાના લાઈટ કેવું હોય 10:30 વાગે આવો રાતનું લાઈટ એટલે રાતનું લાઈટ જે ખતરનાક કરી દીધું હતા તો હવે તમે બીજે પીવાના પેલા કરમ બજોડે પૈસા લઈ લેવાના રાતે ફોને નહીં મારું કઈ એ તો હાલશે કિશનભાઈ ફોન કર લાઈટ નહીં આવતો કે લાકડો લઈ આવું લીએ તો તાપી લઈ આવું તને હો ઠંડી પડી એટલે લાકડો તો લઈ જોઈએ આવજો તો હા હા એમાં આજુ મજુ લે લાવ હું મારા ત્રણ વાગે દેખાતું નહીં મોટું નહીં બલુડે ડોલકું નહીં કાકા હો બલું નહીં ના ડોલકું હો નવું લોન કરી લાગે હા હા ગોળ ગોળ નવું લોન કરી ખબર હા લાગતા ને આની ફોન કરો ને યાર કરણ ભાઈ ફોન કરે કરો ફોન કરે કઈ ડોલકું આપણે બધું જોતા મોર્નિંગ વાળી હતી હેલો કરમભાઈ વિડીયો નહીં હા તમે તો આયા ના લાઈટ પૈસા ક્યાં ના આવે એ પૂછો ને કાકા અરે લાઈટ આવશે લાઈટ પણ આખી રાત પોણી વાળા મોડી જેવી ઓછો કરવાની હોય મારો લેસ્ટ આગળ મંગાવી દે શું બીજે પીધી કરો તમે અરે વિડીયો તો જોઈએ જ તાળમાં લાગતા ના પૂછો મેડમ તમે અને લાઈટ કેટલા વાગે આવવાનું 10:30 હતું તો 10 થાય છે 9 થાય છે ભાઈ મુનિયા હું તો ઘેર ના જ ભાઈ જાઉં હું એકલો વાર લે હાલે છે હો એવું કેમ બે જણ હું નહીં જલ્લે ડુલકું હો એટલે ઉતરી કાકા અરે મોણા ઉતરી જુઓ ને નહીં મોણા જુઓ મોણા ઉતરી કો મને તો ઠંડી ચડી જઈ એટલે તું જા લે જા એટલે તું યાર પેલું મોણા ઉતરી શું થાય અરે તું લઈ આવી જા તા મોટું અરે યાર મને તો બીક અરે લાગે હવારો છોકરો રમશે એટલે મોણા ઉતરી યાર છોકરો નહીં રમે આ તો છોકરાને કિડનેપ કરી જાય અમેરિકા વાળા બોલાવી તે વિડીયો જોઈ હતી ઓહ તો કિરણભાઈ ફોન કરું ને હો કર આ મને તો નકો બીક લાગે છે કર જા લે આવો તો કરું તા નંબર તો નહીં કરી દો પણ દેજો આપણને બે ત્રણ મકડા મારે તાવ પાહો હા હાલો કિરણભાઈ હા બોલો આ ઊંઘમાં હતો એકલા બોલો એવું એટલે અમારે હેતરમાં આવો યાર એટલે કરમભાઈ હેતરમાં અમને પાણી વાળા મોકલી ગયા ને ક્યાં પેલા ઓબલી વાળા હો અબલી વાર ઓ મારે તો બાઈક કે નહીં હેર તો આવું વાર લાગશે હો પણ કશું લાવવાનું શું થયું પાણી વાળા છે હા કરમભાઈ ભજનમાં દે ઓ ત્યાં રાતની લાઈટ હતી એમને ખબર ના પડે જોવાની જો ડોલકું ઉડાડશે ને એ ડોલકું અમાર જોડે પેલા ડોલકું આવ્યું ડોલકું આવ્યું કાકા બીજે પીવા જાય ને લાલા ને એક પડી આવી ઓ તાર હેડ હું જોઉં ખરે ડોલકું સારું અધર જ હજુ હજુ ના મારા કાકુ ગયા છે ના પણ પેલું અધર તમે ક્યારે અધર જ હજુ હો એ તો અત્યારે સારું હેડ હું જોઉં જ ખરો આવીને સારું હેડો એને જવા દે તાપા બાપાનું લાગે એમ શું મળે ફોન તો કરો નતા તમે ચાર ને કહેતા કિરણભાઈ હારા લઈને તો અહીંયા તું અને કઈ લાકડો તમે લાયા ને એ ચાલ લગડાવો તું કે મને બીક લાગે લે આપી લગાડ તમે તો આવો સારી વિડિયો લગાડતા 10:30 વાગે હજ તો એટલે ડોલકામ કહેતા શું થયું મને ખબર ના પડી ખતરનાક થયું શું લગડાવ ભાઈ જોઈએ હા ડોલકું પછી ઠંડી જ પડી છે કાકા વિડિયો લગાડતા પડી ખબર છે ઠંડીનું પ્રમાણ વધી ગયું હરાત વધારવાનો બધું એવું થઈ જવાનું આ સીઝન જ એવી થઈ ગઈ વાવાઝોડું લખી હો કોને લખ્યું હરાતનું વાવાઝોડું બધું લે બધું ફોનમાં તમે જોયું રાતે રમતા પણ પાણી આવે કાલ તો ભારે બરે આવો થાય તો ઘઉં બર આ રાતની લાઈટ ખોટી થઈ ગઈ હો આપણા બાજુ રાતની થઈ ગઈ પેલપા તો રે 7 વાગે આવો હો 7 વાગે આવે ને 3 વાગે જતી રહે અને આપણે તો કેટલા 10:30 વાગે આવે ને તો 5 વાગે જાય એવું લાગે
હા અમુક બોરની સિસ્ટમ જુદી હોય લાઈટ જુદા જુદા કોમડાનો હોય એટલે એટલે આ ગંદી બોલો કહેતા હતા કિશનભાઈ એવું લાગે પેલો છે ના ના પેલું શું મને એમ કે તમે કહેતા એ તો નથી જાય વિમાન હતું મોટું. અરે તો હા બહુ મોટું આ મોટું ને મોટું આ તો માએ ના વિદેશી માણસ વિદેશી માણસ આ તો લાગે એમ આ રાતે માણસ જાગા હું મોણા લઈ જાય છોકરો લેવા અહીં ઉતરો જ ના પણ એ ના ઉતરો બીજા ગ્રહ ના માણસો કહેવાય એ હે ને અહીં જોવા આવે તાપા શું કરે પાણી મારે એમ પાણી મારતા જો પાવડો આવી મેલ્યો લાઈટ વાળા નહીં આવે પાપડો ઓમ નાહી દો ના આપણે લઈ જશું કર ખરાબ બના ઘઉં કો અમે એમ જ વારો હે હેડો કે રેવા આવે એટલે હવે ઘેર નાહી જો આવો તો શું વધે આ કાલે રવિવાર હતી કાલે પેલો પાવડો લઈને નાખી તમે અરે યાર તમે યાર વધુ કામ કરાવો યાર ખબર તો કમણ તમે યાર ઊંઘ જગા ડુલકો ડુલકો કઈ ખબર પડતી નહીં કે આ ભણો થોડું ખબર પડે ખબર પડે હા હું એ કારણ ભાઈ પાડો પાઈ બારવા આ પોઈન્ટ ખબર ને પણ લાઈટ કેટલા વાગે વાર હલે 10 મિનિટ વાર હજુ તો 10 નહીં ગયા 10 મિનિટ વાર હાર છે કેટલા ઘઉં વીઘા પેલા વીઘા ભાઈ વારવાનું એટલે 2 ગાડીઓ બીજો લાવ્યો બે પતી જવાની આ શું લા તમારી સિસ્ટમ બેટરી તારી ચાર્જિંગ મારી જર અમાર ભાઈ પતી જવાનું અમાર દાદાની આ રીજો આવતો એ કશું આવ સાથી કે ગોળ ગોળ ફરે ના ના આ ગોળ ગોળ ના આવો જતું યાર જતું કરજો જ વાત બહુ બોલતું તો બાવ કે બધું અવાજ કે વાળું અવાજ ખતરનાક આવ્યો એ એલિયન નું કામ હોય એલિયન કહેવાય લોકો તમે લીલું લીલું આવે ના ખબર પડે એમાં તમને ના પડે લીલું લીલું આવે નાલે તમને ના પડે છોકરો ના ખબર પડે તો ભણવું પડે તમને કે ભણવા વૈજ્ઞાનિકમાં લખેલું આવે લે આ કાકાને ખબર ના પડે ને પહેલાના યુગમાં હતું અત્યારે નહીં આવતું બહુ સાલ પુરાણું ને બહુ સાલ આ તો અમુક ટાઈમે જ નીકળી જાય લે ઠંડીનું માહોલ હોય ને શિયાળાના ટાઈમે જ આવે એવું ઉતરણ એટલે ઓટા મારે ડુલકો બનાવ્યો ડુલકો પડી પણ ત્યાં મોના ના ઉતાર ડુલકો કહેવાય અરે હું ફેડું છે ને હારો જગાડો ડુલકો ડુલકો તારો ઊંઘમાં બોલતા હતા યાર ખૂબ ઊંઘ પર તમે હાલ નવરા મારો નોકરી જવાનું હોય આ પાવડા કે પૈસા ના પડશે બા હા પાવડો હાજો ને પાવડો આઈને પડશે બા લુચ્ચો હોય તો કમ્પ્લીટ હલે અને આમ વારો જોવું તાવ હવે આ ઘેર જાઉં લાઈટ ના તમે ઘેર જ જઈએ આવશે લેવા કિશનભાઈ કાકાબેન પાણી વાળવાનું કહી દે કે લાઈટ નહીં હેડ તેમ કે હે તો ભજનમાં કઈ બેહવા ના દીધો અમારા ભાઈ બંધો આપણે કાકા બોલો લાઈટ નહીં હેડ લાઈટ જ નહીં આવીને શું કરવાનું કુવા અમે શું અમે તો આ ઘેર હેડ્યા હવે કુવો તમે ઓટો મારવા જાય તો લાઈટ આવી નહીં આવી જોવા ના આવી એવું તમે કીધું લો અમે તમારે જવું જોઈએ ને કિશનભાઈ ફોન કરવાના આ 2 વાગ્યા લાઈટ તો 4 નું 10:30 વાગ્યાનું આવી ગયું છે તમે બેહો તો મોટર ચાલુ કરાવતા હો કરતા તો કરાવતા પણ યાર આમાં તો જબર થઈ જાય શું થયું યાર બોલો કિરણભાઈ અમે તો પેલું ડોલકું લેવા બોલાયા તો મોડા પડે કેમ શું એવું મોટું ડોલકું હતું ને તમે અમેરિકાનું ડોલકું આવ્યું અમેરિકા તા મારા કાકાએ ડોલકું પેલું કઈ છાપું મારેલું હતું અમેરિકાનું કંઈક લખેલું હતું ને હા તમે પકડવા જતા આ દોરડું નાખ્યું દોરડું નાખ્યું સારું છે ના કીધું ને કે પકડ્યા વાળા તો એવું હે હવ જતું રહ્યું ને હવ જતી કરોલી હો મુત તો
એવું એમ ને ચાલો. વર્તું જ ભાવ કહો તો પાછો નક્કી ને એવું એમ હો જોતા રહેજો તમે મોટર ચાલુ કરાવીને આવું તો અલગ એવું હો હું મોટર ચાલુ કરાવતા આવું બરાબર હા પાછું બજારમાં જાય ને તમે ભજનમાં જવાનું ને યાર પાછું જબરી મજા આવી ભજનમાં તો એવું હા હા ચાલુ કરો હું મોટર ચાલુ કરાવતા હું આ ભજન છે ને આપણે તો ભજન જ જતા રે લાકડો લઈ આવો લાકડો હું લેજો કિશનભાઈ હું તો પેલું મોટું ચાલે. ડોકું જોઈએ ને બીજો તમે જાઓ અરે હા ને પોતાનું છે તમે સોન બી તો આપણું ખેતર હે. આ શીરા પાડો છે જ ને નકર કરમ ભીણું ખેતર ભાગમાં એટલે આપણું ખેતર થઈ ગયું એ તો આપણા વેર કરવું એવું પડે જ નતા તમે લાકડો લઈ આવો ને જાઓ હા કાલ રાતે જ વાર લો ત્યાં તમે વાર લેજો અમે ત્યાં આવે ને કાલ રાતે તો તમે તમે અહીં જોડી બેસજો ને વારે ના કાકા જોયું તમે ઓહો. આવું નહીં અમને. કાલ પાણી વાળવા નહીં આવે શું કીધું? ના આપણે કાલે આવવાનું પણ તમે આવજો હું આવી તમે હા. જોડે બેરે રહ્યો તમારી વિડીયો નાસ્તો ને ચા બધું લાવીશું કાલે કશું લાગતા નહીં એટલે આજે હું ભજનમાં નાખી ગયો તો એટલે શું કિશનભાઈ. ભજન કાલ તો હું તમારા જોડે છે ને આપણે ત્રણ જણા થઈને મારશું પાણી ના ના પણ કાલ પકોડો હું વિરાશા તો ચાલ લાવે એવું કરો ને હવ સારું ચાના હંગાત ખાવા હા કાલ તો વહેલા આવજો એટલે આપણે બેસીશું તપેલી ને દૂધ ને ચા મોરસ બધું નવરા લાવી નહીં કહી દો તમારે જ્યાં નવરા છે ને આપણે તમે નવરા હું તો નવરો તમે 200 રૂપિયા હું રોકડા હાલ દે છે ના હું નવરો 200 રૂપિયા હા 200 હું રૂપિયા નવરો રોકડા. યાર કાલ આવી જજો બરાબર હા હા હેડો તો હું જાઉં છું હવે ઘેર તમારે આવવું છે કે વાર લાગશે આવી હવે હવે પાણી વાળવા નહીં કાંઈ જ નહોતા સારું હેડો તો કારણ હોય તો ચીટલા વાગ્યો હજી તો 9 વાગે આવજો 9 વાગે હોવ હવે કલાક બે જાય ને અડધો કલાક કલાક અડધો કલાક લઈશું આપણે હા 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 હેડો તો હું જાઉં ઘેર જો કાકા હવે આપણે જઈશું ને હવ ક્યારે રહી ગઈ કાલ તો હું આવો જ નહીં હવે કે તમસી કે પાવડો લઈ લેવો ના હવે લઈ શું નથી